નમસ્કાર મિત્રો, ડિવાઇન યુથ ગુજુ ચેનલમાં ફરીથી આપનું એકવાર સ્વાગત છે. મિત્રો, આજે ધ મેજિક પુસ્તકનો 7મો દિવસ. આજના ચેપ્ટરનું નામ છે નકારાત્મકતા દૂર કરવાની જાદુઈ તરકીબો. મિત્રો, આ પુસ્તકમાં ઓથર કહે છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉગતો સૂરજ પણ લાલ હોય છે અને આથમતો સૂરજ પણ લાલ હોય છે. મહાપુરુષના જીવનમાં સંપત્તિ હોય કે વિપત્તિ હોય, એ હંમેશા સમ હોય છે. ગીતામાં પણ ભગવાને કીધું છે કે દુઃખેશ્વરનો ઉદ્વેગ ન મના સુખેશુ વિગત સ્પૃહ વિત રાગ ભય ક્રોધ સ્થિતતિ મુનિ દુચ્યતે. એટલે કે દુઃખ હોય કે સુખ હોય, મુનિ પુરુષ હંમેશા સ્થિર જ રહે છે. મિત્રો, નેગેટિવ વિચારવાથી આપણા જીવનમાં કંઈ જ પોઝિટિવ થવાનું નથી. ઉપરથી જેટલી ફરિયાદો કરશું એટલી જ આપણા જીવનમાં નેગેટિવિટી આવતી જશે. ફરિયાદો કરવાથી મિત્રો કશું જ નથી મળવાનું. એના કરતાં જે સારી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાં પણ જે સારી વસ્તુઓ છે એને ઓબ્ઝર્વ કરો. મિત્રો, આ પુસ્તકમાં ઓથર એક શબ્દ વાપર્યો છે, ટેકન ફોર ગ્રાન્ટેડ. એનો મતલબ થાય છે કે જે આપણી રોજબરોજની જે પરિસ્થિતિ છે એને આપણે મામૂલી ગણીએ છીએ, એને ગણતા જ નથી, એના વિશે ક્યારે વિચારતા જ નથી. ફોર એક્ઝામ્પલ, કે આપણે સ્વસ્થ છીએ ત્યારે ક્યારેય ભગવાનનો આભાર માનતા નથી, પણ જ્યારે આપણે કોઈ દુઃખ આવી ગયું હોય, આપણે કોઈ બીમાર પડી ગયા હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. જ્યારે આપણને પગાર મળે છે, એ પગાર વિશે આપણે ક્યારેય ભગવાનને થેન્ક યુ કહેતા નથી. વિચારો, કેટલા એવા લોકો હોય છે કે જેને પર મંથ રેગ્યુલર પગાર નથી આવતો. મિત્રો, પોઝિટિવ વાતાવરણ લાવવા માટે પોઝિટિવ વિચારવું પડશે. નેગેટિવ પરિસ્થિતિમાં પણ આપણે શોધવું પડશે કે એમાંથી હું સારું શું શોધી શકું. હા, ચોક્કસથી કે આપણને લાગશે કે જ્યારે નેગેટિવ પરિસ્થિતિ હોય ત્યારે આપણે સારું કેવી રીતે શોધી શકીએ. તો એ જ તો પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ત્યારે તો આપણું વાતાવરણ બદલાશે, આપણું એટમોસ્ફિયર બદલાશે, અને જેવો આપણે વિચારશું એવું જ આપણે તરફ એટ્રેક્ટ કરશું. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે આજના દિવસ માટે કૃતજ્ઞ રહો. આજના દિવસમાં થોડું ઘણું જે પણ શીખવા મળ્યું છે એના માટે કૃતજ્ઞ રહો. ના શીખવા મળ્યું તો આપણે સ્વસ્થ છીએ એના માટે કૃતજ્ઞ રહો. જો આપણે બીમાર પણ પડ્યા હોય તો આપણે જીવતા તો છીએ ને, એના માટે કૃતજ્ઞ રહો. કેટલી મોટી વાત ભગવાન બુદ્ધ આપણને અહીંયા શીખવાડે છે. દરેક રિલિજિયસમાં આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું આપણને શીખવાડવામાં જ આવ્યું છે. મિત્રો, આજ પ્રેક્ટિકલમાં શું કરશું આપણે? તો કોઈ પણ એવો પ્રસંગ લો કે જે નકારાત્મક પ્રસંગ હોય, આપણા જીવનનો કોઈ નકારાત્મક પ્રસંગ હોય, અથવા કોઈ એવી નકારાત્મક પરિસ્થિતિ ચાલી રહી હોય, નેગેટિવ સિચ્યુએશન ચાલી રહી હોય, એમાંથી કોઈ પણ 10 પોઝિટિવ વસ્તુઓ શોધો. ઓથરે અહીંયા 2 પ્રસંગ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, એવું છે કે એક વ્યક્તિ એવો છે કે જેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે, વારંવાર ઇન્ટરવ્યુ આપે છે પણ બીજી નોકરી લાગતી નથી. સામાન્ય પરિસ્થિતિમાં તો માણસ સામે આમાં નિરાશ જ થઈ જાય, પણ એ નિરાશામાં આપણે 10 સારી વસ્તુઓ લખવાની છે. ફોર એક્ઝામ્પલ, એ માણસ શું લખી શકે કે થેન્ક યુ પ્રભુ, આ નોકરી છૂટી એના કારણે મને હવે નવરાશનો સમય મળ્યો છે, એટલે હું મારા કુટુંબ માટે સમય આપી શકું છું. થેન્ક યુ પ્રભુ, આ નોકરી છૂટવાથી હું બીજી નોકરીની પ્રિપરેશન કરી શકું છું, બીજા નોકરીના વાતાવરણમાં જવા માટે તૈયાર છું. થેન્ક યુ સો મચ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, નોકરી ના હોવાના લીધે હું એક નવી મારી ઇનોવેટિવ થિંકિંગ કરી શકું છું, હું નવું આગળ જીવનમાં શું કરી શકું એના માટેનો મારો વિચાર આવી શકે છે. થેન્ક યુ પ્રભુ. આવી રીતે અલગ અલગ 10 કારણો, પોઝિટિવ કારણો, 10 પોઝિટિવ કારણો શોધવાના છે અને એને આપણી ડાયરીમાં લખવાના છે. હા, અઘરું ચોક્કસ છે, પણ મિત્રો જો થોડુંક વિચારશું તો આમાંથી કોઈક 10 સારી વસ્તુ તો આપણે લખી શકશું. અને જો સારી વસ્તુ લખશું તો આપણું માઇન્ડ પોઝિટિવ વિચારો જ કરતું થશે, અને પોઝિટિવ વિચારો કરશે તો પોઝિટિવ એટ્રેક્શન, પોઝિટિવ થિંકિંગ વધારે ને વધારે વધતું જશે અને આપણા જીવનમાં ચોક્કસથી પરિવર્તન આવશે. મિત્રો, બીજો પ્રસંગ ઓથરે આ પુસ્તકમાં લખ્યો છે કે પિતા પુત્ર વચ્ચેનો સંબંધ થોડો ખરાબ થઈ ગયો છે. તો આ વખતે પુત્ર શું કરશે કે પુત્ર એમના પિતામાં કોઈ પણ 10 સારી પોઝિટિવ વસ્તુ વિચારશે અને એને લખશે અને એના પ્રત્યે દિલથી આભાર માનશે. થેન્ક યુ. ફોર એક્ઝામ્પલ, પુત્ર એવું લખી શકે કે મારા પિતાએ મને નાનપણથી અત્યાર સુધી મોટા કરવા માટે કેટલી તકલીફો વેઠી છે, એ બદલ હું મારા પિતાનો આભાર માનું છું. થેન્ક યુ. મારા પિતા જોડે હું નાનપણમાં કેટલો બધો રમ્યો છું, એનાથી મને કેટલો આનંદ મળતો હતો, એના માટે હું આભાર માનું છું. થેન્ક યુ. પિતા મારાથી રિસાઈ ગયા, એનાથી મને પિતા વિશે કંઈક નવું સમજવાની શીખ મળી છે, એના માટે હું આભાર માનું છું. થેન્ક યુ. મારા પિતા મને એક નવી સમજણ આપી છે કે મારે પણ મારા પુત્રો જોડે કેવું વર્તન રાખવું જોઈએ, એના માટે થેન્ક યુ. આવા કોઈ પણ 10 પોઝિટિવ ઘટનાઓ, 10 પોઝિટિવ વાતો એ પુત્ર એના પિતા વિશે લખશે. આનાથી શું થશે કે પુત્રના ઇમોશન બદલાશે, લાગણીઓ બદલાશે, અને લો ઓફ એટ્રેક્શનના નિયમ મુજબ
પિતાના અંદર પણ એ ભાવ ઉત્પન્ન થશે, પુત્ર પ્રત્યે એમની પણ લાગણીઓ બદલાશે અને આ સંબંધમાં મેજિક પરિવર્તન આવશે. મિત્રો, આ પ્રયોગ કરી જુઓ. હા, ચોક્કસથી થોડું અઘરું લાગશે, પણ પ્રયત્ન કરવાથી એ સરળ થઈ જશે અને જે નેગેટિવ ઘટનાઓ પણ ધીમે ધીમે પોઝિટિવ બની જશે. આ પ્રયોગ કરશો અને દિલથી આભાર માનશો. 3 વખત થેન્ક યુ, દરેક લાઈન પાછળ 3 વખત થેન્ક યુ લખો અને દિલથી ઊંડાણપૂર્વક અંતરના ઊંડાણપૂર્વક થેન્ક યુ કહેશો તો ચોક્કસથી આ ઘટનામાં પરિવર્તન આવશે ને આવશે જ. મિત્રો, આ પ્રયોગ કરો. પછી શું કરવાનું છે? બીજી એક ટેકનિકનો ઉપયોગ કરવાનો છે કે આજના દિવસમાં આપણે કોઈ જ નેગેટિવ વિચાર કરવાનો નથી, કોઈ જ નેગેટિવ આપણા શબ્દો બોલવાના નથી. નોર્મલી આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલાય નેગેટિવ વાક્યો, નેગેટિવ શબ્દો બોલી દઈએ છીએ, પણ આજે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ નેગેટિવ શબ્દ બોલવાનો નથી. એના માટે એક મેજિક લાઈનનો પણ ઉપયોગ કરી શકીએ આપણે. જ્યારે પણ આપણા મગજમાં, જ્યારે પણ આપણા મનમાં કોઈ નેગેટિવ વિચાર આવે અથવા મોઢેથી કોઈ નેગેટિવ શબ્દો બોલાઈ જાય, ત્યારબાદ તરત જ આ લાઈફ લાઈનનો ઉપયોગ કરવાનો છે. આ લાઈફ લાઈન છે કે મારે એટલું તો કહેવું જ જોઈએ કે હું ખાલી જગ્યા માટે ખરેખર કૃતજ્ઞ છું. કોઈ પણ નેગેટિવ શબ્દ, નેગેટિવ વિચાર આવે તો તરત જ આ લાઈફ લાઈન મનમાં રિપીટ કરવાની છે. પણ મારે તો એટલું કહેવું જ જોઈએ કે હું ખરેખર આના માટે હું ખાલી જગ્યા માટે ખરેખર કૃતજ્ઞ છું. ફરીથી કહું છું કે પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે હું ખાલી જગ્યા માટે ખરેખર કૃતજ્ઞ છું. આ ક્યારે કરવાનું છે? નેગેટિવ વિચાર આવે કે નેગેટિવ શબ્દ બોલાઈ જાય ત્યારે આ લાઈફ લાઈનનો ઉપયોગ કરવાનો છે. પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે હું ખાલી જગ્યા માટે ખરેખર કૃતજ્ઞ છું. મિત્રો, આજની આ પ્રેક્ટિસ કરી જુઓ. આ 7મા દિવસે આ પ્રેક્ટિસ કરવાથી જે નેગેટિવ વિચારો આવતા ધીમે બંધ થશે અને પોઝિટિવ વિચારોનો ઉમેરો થશે. તો મિત્રો, આજના 7મા દિવસના સ્ટેપ જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટેપ, આપણને ખબર જ છે કે નવી 10 વસ્તુઓ, જી હા, જે પણ નવી 10 વસ્તુઓ આપણને યાદ આવે એનું લિસ્ટ બનાવો અને દરેક વસ્તુ પાછળ ભગવાનને દિલથી, ઇમોશનથી, લાગણીપૂર્વક કહો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બીજો પ્રયોગ કરવાનો છે કે કોઈ પણ આપણા જીવનમાં બની રહેલી નેગેટિવ ઘટના છે, નેગેટિવ સિચ્યુએશન છે, નકારાત્મક પ્રસંગ છે, એ પ્રસંગની અંદર કોઈ પણ સારી 10 વસ્તુઓ વિચારો અને એને પોતાની ડાયરીમાં કે નોટમાં અથવા મોબાઈલમાં લખો અને દરેક પાછળ લખો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ અને અંદરથી પણ એવું જ અનુભવો કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને ત્રીજું સ્ટેપ છે કે આજના દિવસમાં કોઈ જ નેગેટિવ શબ્દ બોલવાનો નથી, કોઈ જ નેગેટિવ વિચાર વિચારવાનો નથી અને જો વિચાર આવે તો મેજિક લાઈનનો ઉપયોગ કરવાનો છે. એટલું તો કહેવું જ જોઈએ કે હું ખાલી જગ્યા માટે ખરેખર કૃતજ્ઞ છું. અને લાસ્ટ સ્ટેપ, ધ મેજિક રોક. હા મિત્રો, હાથમાં પથ્થર રાખી, હથેળી બંધ કરી અને વિચારવાનું છે કે આજે કઈ સારી ઘટનાઓ બની છે અને ઘટનાઓમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રસંગને યાદ કરી એના માટે દિલથી કહેવાનું છે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.